ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં રામવાણી રામ, જય મા કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઉઠી ગયા, નહીં લીધું ને માતાજીની સેવા બીજા બી થઈ ગઈ. જય મા કુળદેવ ચામુંડા મારી. તો મિત્રો આજ છે ને સવારથી જ વાતાવરણ એકદમ સાફ થઈ ગયું. વાદળ સાહેબ બહુ છે નહીં, વાદળા ઓછા થઈ ગયા પણ સુરત દાદા નીકળ્યા નહીં. વાતાવરણ છે જોરદાર. અત્યારે વરસાદ આ એવું લાગતું નહીં. બહુ વાદળા છે પણ ઓછા ઓછા બધા. આકાશ એકદમ સાફ થઈ ગયું. તો ચલો ભાઈ સૌ થોડુંક મારું કામ છે તો હું જઉં છું બહાર. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું હવે તો આ તો ટિફિન બની ગયું હતું પણ ટિફિન કપડાં ધોઈ ગયા, નહીં લીધું તમે વહેલા અને ટિફિન જાય નોકરી હવે. મારા કચરા પોતા બાકી એટલે પૈસા પોતા દઈશ. શાકભાજી લેવા જવાનું હે. તડકો મસ્ત તો નીકળી ગયો, કપડા મારા ઉપર જાય ને. ઇસ્ત્રી કરી દીધી હું? ના, હું નથી કરતી. મારે છે ઇસ્ત્રી કરવાની. પપ્પા કરતા શર્ટ ને ઇસ્ત્રી. હારું તો કરો કામ. કરો કંટાળવાનો પગ બહુ જ ભરાય તો આવનારા. આમ વરસાદ છે પણ પગ તડકો હારો કે કપડા ઉકાઈ જાય. સાચી વાત હે. મને પગ ભરવા ચાલુ થઈ જાય તરત ચાલુ થઈ જાય. કરો કામ તાણ હો. સવાર સવારમાં જો અમારે મેં મસ્ત મજાનું શાક બનાવી દીધું છે. ફ્લાવર, રીંગણ અને વટાણા. અને આ બધું એકદમ આ તો તીખા ઓછા રાખ્યા લાગે. રાતના ભાત હતા એ મસ્ત મજાના વઘાર દીધા. આમ તો તીખા બનાવે, થોડાક મોરા બનાવ્યા લાગે. હવે શાક થાય છે, હવે રોટલી થશે. નોટબોર્ડ બધું બંધ થઈ ગયું. ચલો કાંઈ શું કહેતો બેંકમાં ને બેંકમાંથી હવે જવું શું કરે, કારણ કે સવારથી તડકો જોરદાર ને બાપ બી જોરદાર મારે. કાલ તો આખો દિવસ વરસાદ હતો પણ આજ તો વરસાદ નથી. સવારથી જોરદાર નકરો બફારો જ છે. તો ચલો કાંઈ હવે જઈશ ઘરે અને ઘરેથી ટિફિન ભરીને જવાનું છે નોકરી. ગયો હું બેંકમાં બેંકમાંથી આવી ગયો છું ઘરે અત્યારે. અને ઘરેથી ટિફિન ભરીને પછી જવું છે નોકરી. ત્યારે પપ્પાનું ટિફિન ભરી ગયું ને હવે પપ્પા જશે નોકરી. ટિફિન ભરી નોકરી. કાલ તો આખો વરસાદ બહુ હતો. આજ તો હે તેના કોઈ બફારો જ મારે. નકરી જ ગરમી લાગે. ગરમી લાગે બફાર. આટલો તો વરસાદ પડે અમદાવાદની જમીન જ નહીં. નક્કા રોડ ને બધું કોન્ક્રીટ. કોન્ક્રીટનું જંગલ કહેવાય. ગમે વરસાદ પડે તો ઠંડક તો રહેવાની નહીં. કારણ કે ઠંડક જ્યારે થાય જમીનની અંદર પાણી ઉતરે ને તો ઠંડક થાય. આ તો શું પાણી કરવાનું છે એટલે પાણી બધું ગટરમાં જતું રહેવાનું. એટલે ગરમી તો રહેવાની. ગામડા મસ્ત ઠંડક રહેતા. ચલો જવું છે મારે નોકરી. વાગી જશે પૂણા બાર. મોડું થઈ ગયું. આકાશમાં એટલા કાળા ડિબાંગ વાદળા એટલું જોરદાર અંધાર્યું ને જોઈ શકો આપ. જોરદાર અંધાર્યું વરસાદ. આ સાઈડ તો બધું કોરું હોય. આ સાઈડથી વરસાદ ચડે છે બરાબરનો. મેં લીધું ને જમીન અત્યારે હું આવી ગયો હતો ધાબા પર, કારણ કે હાલ કાદું હવે કાદું જુઓ ને 1.5-2 થઈ ગયા. વરસાદ બી જોરદાર અંધાર્યો. ખરેખર આ વરસાદ જોરદાર આવશે. ચલો કાંઈ હવે આપણે ધાબા પરથી નીચે ઉતરશું. દાઢી બી તો આવી થઈ જાય. દાઢી તો આવી હશે. ચલો ગાઈસ હવે નીચે ગાઈસ હવે સીડી ઉતરી ગઈ આપણે. એટલે સીડીમાં એટલી લીલ લાગી ને એટલે ધ્યાન દઈને ઉતરવું પડે, કારણ કે સ્લીપ થઈ જવાય. પપ્પા નોકરીથી જઈને આવી ગયા તે જલેબી ખાય છે. એવું નહીં ભાઈ અભી હાલ જ આયા નહીં. ચા પીવી હે? આજે ખબર નવી આઈટમ બનાવ. શું બનાવું મમ્મી તું? આજના પત્તાના ફંજિયા બનાવ. ચાને લાવી દીધું? હું નથી લાવી તો શીખા તો વસ્તુ ખેતરમાં જ થાય. ખેતરમાં તો પણ શીખ્યા તાર ભાઈ મોકલાઈશ ખબર નહીં કાલે કોઈ બનાવી દઉં ને. મસ્ત આદુ મરચાં લસણ પેસ્ટ કરી દઉં.
ધોઈ નાખી મસ્ત કાપી ધોઈ નાખી સરસ મજાની અને અમે મસ્ત મજાના બને ભજીયા ઓ કોને કોને તમે ભાવે ગાઈસ આજના પત્તાના ભજીયા પાણી આવતું લાગે મોઢામાં ફાંદ નાખી જોરદાર લાગશે મસ્ત દેખાય આની પર નાખવાનું એ પાણી પર શું નાખવાનું હવે બધી નાખી દેવાનું ખાણક નહીં ભરી જાય તો આખી ના ભાઈ એક જ રોટલા જેટલા જ બનાવે લીલા લીલા હારા લાગે ફાંજિયા પડી જ છે શું લી ઓ હવે શું નાખવાનું આમાં લીંબુ લીંબુ જો બીજો અંદર આવે તમે જોયો ઘટે આયરો પછી શું રાખવાનું મીઠું ગરમ મસાલો તો તમે લોટ બાંધેલો પછી હું બતાડું ઓકે ચલો ગાઈસ હું જઉં છું અત્યારે નીચે કારણ કે ઇકોની ચાવી અંદર રહી ગઈ લોક મારી દીધું હવે જોઈએ ચાવી કઈ રીતના નીકળે છે તો હું જઈ શકતે હવે ચાવી કાઢવા માટે એવી ફૂટપટ્ટી તો લીધી સ્ટીલની ચલો ગાઈસ હવે જઈશ લોક કાઢવા માટે શું કહેતો ગાડીનો લોક ખોલો માંડ લોક ખોલી એક ભાઈ આવ્યા તો માંડ લોક ખોલી કારણ કે ચાવી અંદર રહી ગઈ હતી તો એ ભાઈએ બધું ફૂટપટ્ટી નાખીને બહુ હોશિયાર હતા મારા ભૂપતભાઈ એમને લોક ખોલ્યું હોય ને ખરેખર કારણ કે મારાથી તો ના ખુલ્લો જલ્દી પણ એ આવ્યા તો મને સપોર્ટ કરીને એમને જાતે બજારે ખોલી દીધું લોક તો ચલો આમ તો ભાઈ સવારે મારે વહેલું જવું હતું ભાઈ એટલા માટે ચલો ભાઈ લોક ખુલી ગયું અને હવે આવી ગયા ઘરે આપણે હવે જમવાનું શું બનાવવું જોઈએ મેં ને ભાભી બંને બનાવે આને શું કહેવાય મમ્મી મુઠિયા આજના પત્તાના ભજીયા હા ફંજિયા જે કોઈ સુમિત ને આવી ગયા બેટા આવી ગયા પાંચના ભજીયા બનાવો નહીં બનાવો આજ તો હપ્પુજી વરસાદ જ નહીં આવ્યો નહીં મમ્મી ના રે આ તો હપ્પુજી નહીં આવ્યો કાલ વાતનો આવ્યો જ નહીં કાલ તો રાતે બહુ ઠંડી લાગતી હતી મમ્મી ઠંડી નથી લાગતી ખબર નહીં હાય હાલે બનાવો તાર આજના ભજીયા બનાવ્યા છે પહેલી સીઝનના ભજીયા ચોમાસા પહેલી સિઝનના ફાંચના ભજીયા આજના ભજીયા અમુક લોકોને ખબર પડે કે ફાંચ કોને કહેવાય ગામડા રહેતા એને ગામડાવાળાને જ ખબર પડે આ ખેતરમાં બધા ઝાડો પાંચના ભજીયા. એટલે વઘારે પછી ખાવા અત્યારે મસ્ત લાગે ને બાફેલા મસ્ત લાગે એવું મસ્ત લાગે હા ગામડાવાળાને ખબર પડે સિટીવાળાને સિટીવાળાને ઘણા ખબર પડે ના પડે ગામડાના હોય ને બધાને ખબર પડે સમજી લે હા ફાંચના ભજીયા ફાંજ મસ્ત લાગે ને લાગે મસ્ત આ તો રહી નાખીને વઘારવા જોરદાર લાગે દેશ તમારે આવા ખાવા કોઈ ખાવા બી ખાતા તો તમે જરૂર પડે ને જતો કરજો ફાંજના ભજીયા હો. પાંચના પછી તમે મેથીના નહીં મેથીના નહીં ફાંજના જુઓ રોટસે બનાવી લો વઘાર કરી દઈશ મસ્ત લાગે વઘાર થઈ તો મસ્ત પાંજાનો વઘાર થઈ ગયો હું તો ઘડીક ભૂલી જાઉં મુઠિયા કહી દઉં મોટે પાંજે હા ધોરી ના ત્યાંથી જોજે એના કે ખાધા વગર ના રહેશો ના રોટે અહીંયા એને ઓઠાઈ નહીં જાય મસ્ત મજાના બીજું શું બનાવ્યું મરચાં ભરેલા બનાયા હે જો કઈ મરચા ભરેલા બનાવ્યા ખીચડી રોટલી એવું ચટણી સારું તો મસ્ત બને હોવા માતાજીની દીવાબત્તી થઈ ગઈ જય માતા દેવી ચામુંડા બોચરવા માટે શીખતો મગર મળી અને માતાજીને પાણો ભીતર રહી ગયો મરચા મસ્ત મજાના કરી ગયા અને અમારા ભજીયા અલગ અલગ ગામમાં બધું અલગ અલગ કહેતા હોય આમાં તો આના ફાંજના ભજીયા જ કહીએ આમાં અલગ અલગ ગામમાં બોલી બધી અલગ હોય તો મસ્ત મજાના કંઈ ભજીયા બનાવી ગયા છે ફાંજના માતાજીના દર્શન બી થઈ ગયા જય મા કુળદેવી ચલો થોડી વાર પછી આપણે હવે જમવા બેસીશું કારણ કે માતાજીને તો જમવા માટે આપી દીધું એટલો મસ્ત મજાના વાદળો દેખાય ગાઈસ બધા જમવા આ ફાણિયા ડીશમાં હતા કોણ ખાઈ ગયું ના રે પપ્પા તો નગરી જલેબી ખાખા કરે છો મસ્ત હમ ચલો ને મજા ખાવાનું શું કરવાનું હોય
રમવાનું થોડી હોય હે? અમારે બહુ ચટણી કરે. ભજીયા તો ખા દેખાતા જ નહીં. પા પડ્યા ઘણા ખાવા. કરે લેવા. રમત જ છે. બધા તમારા આવડી ગઈ છે. જરી આવે એટલે. ચાલો. ચલો કઈ મસ્ત મજાના આજના ગામડાની દૃષ્ટિ વાડની છાંય આજના ભજીયા ખેતરમાં થાય પાંચ. ખેતરમાં થાય ગાડી જુએ વાડ થાય હાલે ખેતરમાં થાય ત્યાં ઓલરેડી તો ખેતરમાં વાળ હોય તો જ થાય ને. છે ને? મોર તો શું કીધું મેં? એમ છે કે ખેતરમાં થાય થાય નહીં. ખેતરમાં ન થાય ખેતરની વાડ હોય ને ખેતરમાં જેવું મસ્ત. નારળ થાય હમ. આમને ખબર નહીં છે બધા કાઢા નહીં લાગે અમારે મસ્ત ખેતરો પાંચ થાય. ભજીયા જાઓ ભજીયા થાય પાણી ભરી આવે. પાંચ દિન નહીં કદી કે ભજીયા થાય પંજે થાય નવી થાય. ભજીયા થાય ને વેલો થાય નાના થાય ને. આજના અને પેલો વેલો થાય થાય પછી પેલા કંકોડા એના મસ્ત થાય. અમારે અમદાવાદમાં કારેલા થા. આવે ને ખાંડા કંકોડા બધે પાટી જોડે રાખે એમ ખેતરમાં. મેળા જવાનું છે ને. મજા આવે ને ખેતરમાં. કાકડી બાકડી આજે જ જશે ને. ગઈ હાટા માટા બહુ પાણી વરસાદ આવે નહીં. હાલે હા ટમાટા બગડી જઈ. મજા આવે નહીં પણ. હા તો ચાલો કશ તમે જમો હોય તો આવી જાઓ. આમની તો વાતો પચશે જ નહીં. પાંચના ભજીયા ભરેલા મરચાં અને ખીચડી રોટલી છે શાક. ખીચડી મરચાં અને જલેબી અને રોટલી શાક બધું છે હો. મહિને કહેતા. જો શાક બી હે, બધું જ છે. તો ચલો કશ તમે જમો હોય તો આવી જાઓ. રોટલી હો નહીં ખબર? અમારે તો ખીચડી તો પેલું ઓછું હોય જ નહીં. તારું પણ વધારે ખાવા જાય ને એટલે. લાંબા કરી ખાઈ એટલે વધારે ખવાય હાલે જાણ છે જી બેઠી. મારે નહીં ખાતી કાલે ખવડાવું જો. મારે ખાવાની કશું જ. તાર આજ સોમવારે કાલ માર મંગળવારે વાળો. મારે ડૂગું પણ ખવડાવું નહીં ખાતી કશું. એ પગલામાં ખાટલે હોય છે વધારે ખવાય હોય એવું મને કીધું. સારું તો ખાઈ લો. ટપક પડે હા લાંબો પડે. જમવા. તો કે જો મરચાં કોણ સમજાયું મારે જોઈએ હોય છે ચાંદી બોલ. શું જલ્દી ખાઈ લે ને તો જલેબી. હવે જો આખો પૂરો વાટકો ભરે તેમાં અડધી થઈ જઈએ. પતી જાય દેવાય હમણાં બધી જાય હું ખાઈશ એટલે પૂરી પણ નહીં ખાવાની મારે. પણ જલેબી તો ગાંઠિયા પડે, ગાંઠિયા જલેબી ખાઈ લેજે ફાફડા બદલે. ચા ગાંઠિયા બધી ચોરી ખાઈ લેવાનું ચામાં અંદર. જલેબીમાં હમ ખાવી ચાંદી છે નહીં પણ મારે સોમવારે મન તો આ બાજુ છે ને કે ઘરે ઘરે આ બાજુ વાત કામ જલેબી બહુ ભાવતી લાગે. જલેબી મારી બહુ ફેવરેટ. ફેવરેટ હેલો. पास जमीन बैठा टीवी जो है અને આવા મમ્મી ના કોમલ વે કામ કરે છે. પાણી ભરે એ ભાઈ જલ્દી નાખી દઈએ જલેબી ખાઈ ગયા ને નાખી દો ને બડો મોજ ખાધી નહીં નહીં ખાવી નહીં ખાવાની ના પાડે એ શું નાખી દો ના હવે યાર રી રી ચડી લાગે. મારે ખાવી જાય કોઈ બધી શક્તિ નહીં મને હું તો ઓલી બની એ ભાઈ શું કરશે ને ખાઈ લે નાખી દે ને ને આપણે ઓછું નહીં હા કેમની મગર જાય એમ તેવા લોકો આમે લોકો બાપરે ચાઈ દીધો ને આપણે તો બધાને ખબર જ નહીં ખબર બીજી લાઈન જવા માટે ના તું જે લેવાનું તું પાટી ફેણી લેતાઈશ. હા જો ફેણી ફેણી નાખી પપ્પા લાયા તા એ હારી તો પાટણ હતા ને એની મસ્તન મઠાનો 40 રૂપિયા એવો મસ્ત તો કેટલી મોંઘી હતી ફેણી. દેવડા આઈ દેવડા પાટણી હાવ ચાલે. કઈ પંખો કર ગરમી લાગે આ તો વાહ વરસાદ આવ્યો નહીં. ઘણી વારી લેતા તૈયારી ચાલુ રહી છે. ગોબડે એવું? અને આજે મમ્મી બગાવું ખાય. ગાવા માટે શું હતા?
કાલ 10 મિનિટ હારી જાય શું વાત હે નહીં સુમિત હારી જાય હરક માં તો નહીં જો નવા ગામ જાય એમ? ખારા મોટા પાતળી બાટલી અને પર પડી જાય કેટલા દિવસ પછી આવશો એટલા બધા દિવસ નહીં પણ 2 દિવસ સુધી બે દાડા એમ 2 દિવસ મેરે સર્ટિફિકેટ નું કરવા દે નહીં મમ્મી બુધવાર આવશે ને એટલે યસ ચાલે એના ચિંતા જોડવા ગયો તમે મેં કાલની જમાના ખારા મોટા તા જવું જ જાણતા તું એ પાટડી ઉતરી જાજે બાઇકમાં બંધાઈને જવારે ફાઈ જાય આમ બોલો હવે તા ખોરાક બેસી જાય નહીં તારા મમ્મી ખોરાક નહીં બેસી જતા હા હું તો બેજો જસું છે તમે ફોન કર્યો ના બેજો સ્ટાર્ટિંગ કરે પણ કે આ મેં ના આવા પાસે હારું પછી આસુ પર ગયા હમ કામ થઈ જાય ને હા મને બોલતા નહીં સર્ટિફિકેટ છે કે સર્ટિફિકેટ કેવું કહેતા મેરે સર્ટિફિકેટ કેવું કેવું કહેતા એકવાર કે क्या ना मेरे सर्टिफिकेट कौन अभी मेरा सर्टिफिकेट आज एक और क्या था मेरा सर्टिफिकेट ज्यादा बोलना बोला मम्मी फ्रेंच फ्राई क्या था फ्रेंच फ्राई क्या था चुप क्या भाई आप जान दो ना जो क्या क्या पेस भाई पापा मम्मी तो मेरा सर्टिफिकेट बोलता ही नहीं आवड़तू गुड नाइट जी गुड नाइट कॉल अभी गुड नाइट गुड नाइट सुमित हमारे को पसंद आ जाएगा तो लाइक करो शेयर करो सब्सक्राइब हाँ, एक बार मेरा सर्टिफिकेट बोल दे एक बार मेरा सर्टिफिकेट एक बार मेरा सर्टिफिकेट बोल दे જય માતાજી જય દ્વારકાજી જય કુંડીમાં રમવાડી રામ જય મેં ફુખાર મેલી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો ગુડ નાઇટ જય માતાજી